વેલકમ ટુ અપેક્ષાઝ મિની વ્લોગ. આજે આપણે બનાવીશું પનીર ભુરજી, જે ખાવામાં ચટાકેદાર છે. લગભગ ઘરમાં બધાને પસંદ આવશે. જે પરોઠો, રોટલી અને બ્રેડ સાથે સરસ લાગે છે. ચલો આપણે પનીર ભુરજી બનાવીએ. તો પહેલાં આપણે પનીર બનાવી લઈએ. પનીર બનાવવા માટે મેં 1.5 લીટર મલાઈવાળું દૂધ લીધેલું છે. હવે તેને ગરમ કરવા મૂકી દો. હવે વિનેગર લઈ અડધા ગ્લાસ પાણીમાં તેને 4 મોટી ચમચી જેટલું નાખો. હવે દૂધને બરાબર ઉકાળો. હવે તેમાં ઉભરો આવે તે પહેલાં ગેસ બંધ કરી દો. હવે વિનેગરવાળું પાણી એડ કરી દેવું. તે સમયે તેને હલાવતા રહેવું. હવે દૂધ આ રીતે ફાટીને તૈયાર થાય ત્યારે તેને ગળી લેવું. હવે તેમાં સાદું પાણી એડ કરી લો. આ રીતે આપણું પનીર તૈયાર થઈ જશે. ત્યારબાદ તેમાંથી પાણી આ રીતે નીકાળી દેવું. હવે 3 મોટી ડુંગળી લઈ તેને કટિંગ કરી ચોપરમાં નાખીને ચોપ કરી લેવી. તે જ રીતે 3 ટામેટાં લઈ તેને કટિંગ કરીને ચોપરમાં ચોપ કરી લેવા. આદુની બી પેસ્ટ બનાવી લો. હવે કઢાઈમાં 4 ડોકલી જેટલું તેલ ગરમ કરવા મૂકી દો. હવે તે ગરમ થાય એટલે 2 ચમચી જેટલો ચણાનો લોટ તેમાં એડ કરી લો. હવે ચણાના લોટને થોડો શેકાવા દો. હવે તે શેકાઈ જાય ત્યારે તેમાં ડુંગળી એડ કરી લો. ત્યારબાદ તેમાં ટામેટાં એડ કરી લો. હવે તેને બરાબર મિક્સ કરી લો. હવે તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને ચડવવા દો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન હળદર તથા કાશ્મીરી લાલ મરચું નાખી દો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો એડ કરી લો. તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. હવે તેને મિક્સ કરીને આદુની પેસ્ટ એડ કરી લો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને ચઢવવા દો. ત્યારબાદ તેમાં આપણે બનાવેલું પનીર છીણીને એડ કરી લો. તેને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે જો તમને થિકનેસ બરાબર લાગતી હોય તો પાણી અવોઇડ કરવું. ન લાગતી હોય તો જરૂર મુજબ પાણી એડ કરી લેવું. હવે 2 થી 3 મિનિટ સુધી ચડવવા દઈ આપણું પનીર ભુરજી તૈયાર છે. તેમાં કસ્તુરી મેથી તથા કોથમીર એડ કરી લેવું. આમ આપણું પનીર ભુરજી તૈયાર છે. જેને પરોઠો બનાવીને ખાઈ શકાય છે. તે ખાવામાં એકદમ સરસ લાગે છે. આમ આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયોને લાઈક શેર કરો. બાય બાય.